નમસ્કાર મિત્રો, બાયસેગના સ્ટુડિયોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણી ચર્ચા છે રિક્રુટમેન્ટ અને સાયન્ટિફિક રિક્રુટમેન્ટ. શરૂઆત કરું એક નાની વાર્તાથી. એક વખતે એક સિંહ, જંગલનો રાજા, એના રાજ્યમાં એક કૂતરું ભૂલું પડ્યું. એટલે સ્વાભાવિક છે કે ફરતા ફરતા જંગલમાં જતું હતું એટલે ડરી તો ગયું જ કે ક્યાંકથી સારું વાઘ કે સિંહ હુમલો કરે અને આપણને ફાડી ખાય તો આજે આપણા જીવનનો છેલ્લો દિવસ થઈ ગયો હતો, તો શું કરીશું? ગભરાયેલું આમ તેમ ફરતું હતું અને કહેવાય છે કે જેવું વિચાર એવું થાય જ છે. પાછળથી એક સિંહ, તરત એણે અવાજ સાંભળ્યો કે પાછળથી કોઈ હિંસક પ્રાણી આપણી ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. હી ફાઉન્ડ ધ લાયન. પાછળ એક સિંહ હતો. ગભરાયેલું કૂતરું, પણ એના એટિકેટ્સ એટલા બધા સ્ટ્રોંગ કે એણે એવું વિચાર્યું કે ના, એમની તો જીવ થોડો જવા દેવા, આ તો બહુ મોંઘી વસ્તુ છે, મોંઘી વાત ના જવા દેવાય એમની. તરત જ એણે નક્કી કરી નાખ્યું. હી સ્ટાર્ટેડ ટુ ફાઉન્ડ સમથિંગ. એણે આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને નજીકના ઝાડ પાસે થોડા વિખરાયેલા હાડકાં પડેલા. સો હી ટુક ધી બોન્સ ઇન અ માઉથ એન્ડ સ્ટાર્ટ ટુ ચ્યુ. હાડકાં મોંમાં લઈ અને ચાવવાની શરૂઆત કરી દીધી. ચાવતા ચાવતા એક વાત પણ એને ઉચ્ચારી, આ સિંહ કેવો સરસ ટેસ્ટી હતો, જો હજી એક બીજો મળી જાય તો આપણે તો આજે પાર્ટી જ થઈ જાય. પાછળ ઊભેલો સિંહ સાંભળી ગયો. એને થયું કે આ કૂતરું નોર્મલ નથી, આ તો સિંહ ખાય છે, કરવું શું? હી સ્ટાર્ટેડ રન અવે. ત્યાંથી ભાગ્યો. હવે આ વસ્તુ ઉપર બેઠેલો એક વાંદરો જોઈ ગયો. એણે ઓબ્ઝર્વ કર્યું કે આ કૂતરાએ લાયનને ઉલ્લુ બનાવ્યો છે, સિંહને ઉલ્લુ બનાવ્યો છે. એક કામ કરીએ, આપણે જો સિંહને જઈ અને આ વસ્તુની રજૂઆત કરી દઈએ કે ભાઈ તું મૂર્ખો બન્યો છે, આજે તને એક નાનું કૂતરું મૂર્ખો બનાવી ગયું, તો આપણો ફાયદો થઈ જાય. આપણે તો જંગલના રાજાના નજીકના નજીક, આપણને તો ફાયદો જ છે. સો હી સ્ટાર્ટેડ રન આફ્ટર ધી લાયન. એની પાછળ દોડ્યું અને ઊભો રાખ્યો. ઊભો રહે, ક્યાં જાય છે, કેમ ડર્યો? કે જંગલમાં એક કૂતરું આવ્યું છે ભાઈ, તને ખબર નથી, લાયન ખાય છે, સિંહને ખાઈ જાય છે. હી સ્ટેડ કે ભાઈ તને તો મૂર્ખો બનાવ્યો છે, આ વાત આવી નથી. સાચી રજૂઆત એણે ત્યાં મૂકી અને સિંહને વાત કરી સંભળાવી. સિંહને ફરીથી એ વસ્તુ મગજમાં ઘૂસી ગઈ કે કૂતરું મને મૂર્ખ બનાવે, આજે તો પાડી જ દઉં, ફાડી નાખું એને. તરત પાછો આવ્યો વાંદરાને કે બેસ મારી પીઠ ઉપર, ને આજે એ કૂતરું ગયું. નાઉ ધી ડોગ વોઝ સર્ચિંગ સમથિંગ એટ ધ સેમ પ્લેસ. ત્યાં કૂતરું ત્યાં ઊભું જ છે અને આ બંનેને એણે આવતા જોયા એટલે એને ફરીથી મગજમાં એક વસ્તુ ક્લિક થઈ ગઈ કે આજે તો નક્કી આ વાંદરું જઈને કહી આવ્યું છે અને આપણું આવી જ બનશે, હવે ના બચીએ. સો હી થિંક અગેન, એઝ હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, બહુ હોશિયાર હતું, એટલે તરત જ સિંહને પાછો આવતો જોયો એટલે ત્યાં વિચાર કરી અને ધીમે રહીને બોલ્યો કે વાંદરાનો વિશ્વાસ ના કરે, એક સિંહને લેવા ક્યારનો મોકલ્યો છે, હજી સુધી પાછો નથી આવ્યો. ધ લાયન ગોટ એંગ્રી એન્ડ વાંદરાને ત્યાં પૂરો કરી નાખ્યો એણે. મિત્રો, આ હતી વાત ઇન્ટેલિજન્સીની. આજનો આપણો પણ ટૉપિક આવો જ છે, રિક્રુટમેન્ટ. રિક્રુટમેન્ટમાં આપણે શરૂઆત કરીએ તો રિક્રુટમેન્ટ પ્રોસેસ કેવી હોય છે? ભરતી, રિક્રુટમેન્ટ. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ભરતીનો અર્થ, ધ મિનિંગ ઓફ ધ રિક્રુટમેન્ટ, ભરતીનો વૈજ્ઞાનિક ખ્યાલ, ધી સાયન્ટિફિક રિક્રુટમેન્ટ, ભરતીના વિવિધ પ્રાપ્તિ સ્થાન એટલે કે કયા સોર્સિસ છે, કર્મચારીની પસંદગીની પ્રક્રિયા, ધી પ્રોસિજર ઓફ ધેમ, ભરતી માટેની કસોટીઓ, ધી ટેસ્ટ ફોર ધી રિક્રુટમેન્ટ, અને અંતમાં આપણે ચર્ચા કરીશું આધુનિક પસંદગીની પ્રક્રિયાના ફાયદા અને મહત્ત્વ, ધી એડવાન્ટેજીસ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ધી રિક્રુટમેન્ટ. મિત્રો, શરૂઆત કરીએ અર્થ, મિનિંગ. એનો મિનિંગ શું છે? એક ઉદાહરણથી શરૂઆત કરું તો કોઈ પણ એક કંપની છે, કંપનીની અંદર મુખ્યત્વે આપણે જાણીએ છીએ ઉત્પાદનના 4 સાધનો છે: શ્રમ, મૂડી, માનવ અને ટેકનોલોજી. એમાંથી મુખ્યત્વે 2 વસ્તુ કામ કરતી હોય છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી સાથે. પહેલી, આપણે મૂડી તો ઇન્વેસ્ટ કરીએ જ છીએ, શ્રમ માટે માનવને સ્થાન અપાય છે.
માનવ અને ટેકનોલોજી એ કોઈપણ આધુનિક અભિગમ પૂરો પાડવા માટેની જરૂરિયાત સૌથી વધારે સંતોષે છે. આપણે જાણીએ છીએ મિત્રો, માનવ જીવન છે અને ટેકનોલોજી એ અદ્યતન હોય છે. જેમ જેમ નવી ટેકનોલોજી ડેવલપ થતી જાય એમ એમ એનો ઉપયોગ થતો જ જતો હોય છે. જીવંત માણસ પાસેથી કામ લેવું, એને રિક્રુટ કરવો, તો સૌથી મહત્ત્વની વસ્તુ એક કામ કરે છે, એ છે એની લાયકાત. એક ઉદાહરણની વાત કરીએ મિત્રો. માની લો કે હું મારી પોતાની કંપનીની શરૂઆત કરવા જઈ રહ્યો છું. દેન આઈ એમ કોલ્ડ ધ પેટ્રોન અથવા CEO બની શકું હું. CEO બન્યા પછી હું મારા હાથ નીચે પહેલાં તો ડાયરેક્ટરની નિમણૂક કરીશ. ડાયરેક્ટર 1, ડાયરેક્ટર 2 કે ડાયરેક્ટર 3. આ ડાયરેક્ટરો કોણ છે? તો જે મને આગળની રિક્રુટમેન્ટ કે આગળની પ્રોસેસ કે આગળ કંપની ચલાવવા માટે મને પૂરેપૂરા મદદરૂપ થાય એ વ્યક્તિઓ છે. માની લો મિત્રો કે આ લાયકાતવાળી વ્યક્તિઓ મને મળતી નથી, તો શું થઈ શકે? મારી જવાબદારી એમને અપોઇન્ટ કરવાની, એમના હાથ નીચે બીજા માણસોને અપોઇન્ટ કરવાની છે. ડાયરેક્ટરોની નિમણૂક કરી, ડાયરેક્ટરો મેનેજરની નિમણૂક કરે અને એ મેનેજરો સુપરવાઇઝરની નિમણૂક કરે. સુપરવાઇઝરો એમનાથી નીચેના લાયકાત ધરાવતા એમ્પ્લોયીની નિમણૂક કરશે. આ વ્યક્તિઓ જો મને લાયકાતવાળા ન મળ્યા તો ખરેખર જે લાયકાતનું વાદળ જેમાંથી વીજળી પડે અને એ ક્યાં અસર કરે? પહેલો તો મારા માટે પ્રશ્ન ઊભો થઈ જશે, યંત્રોનો મહત્તમ ઉપયોગ કરવો મારા માટે મુશ્કેલ બને. મારી પાસે અદ્યતન ટેકનોલોજી છે, એને મેં વસાવી છે, એની પાછળ ખૂબ રૂપિયા રોક્યા છે, ખૂબ મારું મૂડી રોકાણ છે, પણ યોગ્ય માનવ સંસાધન મારી પાસે નથી, લાયકાતવાળી વ્યક્તિઓ નથી, તો જે મારી ટેકનોલોજી છે એ બધી જ નકામી બને. મારી પાસે એ નકામા માણસોને ભેગા કર્યા એટલે મારા ઉત્પાદન પર પણ એની અસર આવે. ક્વોલિટીવાળું વસ્તુ, કોઈ પણ ગુણવત્તાવાળી વસ્તુ કે ક્વોલિટીવાળી વસ્તુ હવે હું માર્કેટને નહીં આપી શકું. ક્વોલિટીવાળી વસ્તુ માર્કેટમાં નથી જતી તો શું થશે? મારો ઉત્પાદન ખર્ચ વધી જશે. અને ઉત્પાદન ખર્ચ વધે છે એટલે હું ક્વોલિટીવાળી વસ્તુ તો નથી જ આપી શકતો, ઉપરથી મારો ખર્ચ પણ વધે છે. અને ખર્ચ વધે તો શું થશે? મારા માટે હરીફાઈમાં ટકવું મુશ્કેલ બની જશે. મારે આખું માર્કેટ હવે મને બહાર ફેંકી દેવાની તૈયારીમાં આવી જશે. તો પહેલી વાત આ ઉદાહરણ પરથી એમ સમજી શકાય કે આપણી પાસે જે સંસાધન છે માનવ, એ જીવંત વ્યક્તિને એની યોગ્ય લાયકાત પ્રમાણે મારે ભરતી કરવી જોઈએ. ઇનડેપ્થ સ્ટડી કરીએ મિત્રો તો સરળ ભાષામાં એવું કહી શકાય કે ભરતી એટલે કંપનીમાં ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે ચોક્કસ શરતો પ્રમાણે કર્મચારીઓને નીમવાનું કાર્ય. આ ચોક્કસ હેતુ એટલે શું? ધારો કે કંપની છે તો કંપનીની અંદર ઉત્પાદન કરવામાં આવતું હોય છે. ઉત્પાદન એકમોનો ભરપૂર ઉપયોગ અને એના માટેની લાયકાતવાળી વ્યક્તિઓ. મારો હેતુ શું છે? સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરવું અને ગ્રાહક સુધી પહોંચાડવું, એ મારો મુખ્ય ઉદ્દેશ હોઈ શકે. We can say it is the process through which we appoint a person in the company with specific conditions to the specific job. મિત્રો, ફિલિપોના મત પ્રમાણે જોઈએ તો ફિલિપો કહે છે ભરતી એટલે સંભવિત કર્મચારીઓ શોધી તેમને વ્યવસ્થા તંત્રના કાર્ય માટે અરજી કરવા આકર્ષવાનું કાર્ય છે. યોગ્ય વ્યક્તિઓને શોધી લાવવા, યોગ્ય વ્યક્તિઓની નિમણૂક કરવી અને એ સ્ટેજ એક ઊભું કરવું અને એ સ્ટેજ માટે એ લોકો આપણા ત્યાં અરજી કરે, આપણા ત્યાં આવે, એ આકર્ષણ ઊભું કરવાનું એક કાર્ય એટલે ભરતી છે. We can say the recruitment is a process of researching for prospective employees and stimulating them to apply for job in organization. ભરતીની જરૂરિયાતોની ચર્ચા કરીએ મિત્રો તો સામાન્ય અર્થમાં ક્યાં ક્યાં ભરતીની જરૂરિયાતો આપણે જોઈએ છે. પહેલું આવે નવેસરથી ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે ભરતીની જરૂરિયાત છે. આજે મેં અગાઉ જેમ કહ્યું કે હું મારી કંપનીની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. ગાંધીનગર, અમદાવાદ કે કોઈ પણ મોટા શહેરમાં જો હું મારી કંપનીની શરૂઆત કરતો હોઉં તો હું એકલો ક્યારે પણ એને પહોંચી નહીં વળું. એના માટે મારે ડાયરેક્ટર્સ જોઈશે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સથી નીચે મારે મેનેજર્સ જોઈશે, મેનેજર્સની નીચે સુપરવાઇઝર્સ જોઈશે, સુપરવાઇઝરની નીચે મારે જનરલ એમ્પ્લોઈઝ જોઈશે. દાખલા તરીકે એક મેનેજર મારા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે, એડમિનિસ્ટ્રેટિવ મેનેજર છે, તો એડમિનિસ્ટ્રેટિવ મેનેજર એકલા કામ પૂરું કરી શકે નહીં. એમના હાથ નીચે મારે બીજા ઘણા એમ્પ્લોઈઝ રાખવા પડે, જેમ કે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, OS, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જોઈશે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના હાથ નીચે મારે એક સિનિયર એકાઉન્ટન્ટ, જુનિયર એકાઉન્ટન્ટ, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને એમની નીચે પ્યુન્સ.
આ આખી ચેનલ જો હું એમને આપીશ તો જ મારું કાર્ય પૂર્ણ થશે. એટલે નવેસરથી એકમની શરૂઆત કરી છે તો આ સ્ટાફ મારો એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે. એ જ પ્રમાણે ઉત્પાદન એકમમાં મારે ધ્યાન રાખવું પડે તો ત્યાં આગળ મારે ઓપરેશન્સ મેનેજરની અપોઇન્ટ કરવી પડે. સામાન્ય રજૂઆત કરીએ તો ઓપરેશન્સ મેનેજર એટલે અત્યારે ઓપરેશન્સ સાથે MBA કરેલા વ્યક્તિ એ ક્વોલિફાઈડ કહેવાય, એ ભરતી માટે આવી શકે, એ લાયક ગણાય. ઓપરેશન્સની અંદર પણ મિત્રો એ રીતે સેમ પ્રોસેસ છે. ઓપરેશન ક્વોલિટીવાળી વસ્તુ ઉત્પાદન કરવી એ મારો મુખ્ય ઉદ્દેશ છે. ઓપરેશન્સ મેનેજર એ વસ્તુ તૈયાર કર્યા પછી માર્કેટ સુધી પહોંચાડવાની જવાબદારી એ લેશે. એ વસ્તુ એક વખતે તૈયાર થઈ માર્કેટ સુધી પહોંચે તો મારા નક્કી કરેલા એરિયાઝ છે, કયા એરિયામાં ઉત્તર ગુજરાતમાં મારે વેચાણ કરવું, મધ્ય ગુજરાતમાં વેચાણ કરવું, સાઉથ ગુજરાતમાં વેચાણ કરવું કે સૌરાષ્ટ્ર રિજનમાં લઈ જવું, એ નક્કી કરવા માટે મારે નક્કી કરવો પડશે મારો એરિયા મેનેજર. એરિયા મેનેજર એના હાથ નીચે ટીમ નક્કી કરશે. એરિયા મેનેજર એની ટીમને ટાર્ગેટ્સ આપશે. ટાર્ગેટ્સ અચીવ કરાવવા માટે ફરી મારે એક માણસની જરૂર પડશે, એ છે મારો સેલ્સ મેનેજર. સેલ્સ મેનેજર, એરિયા મેનેજર બંને કોઓર્ડિનેશન કરશે અને એ કોઓર્ડિનેશનના આધારે સેલ્સમેનને તૈયાર કરવામાં આવશે. સેલ્સમેનની જરૂર પડશે મારે મિત્રો. અહીંયા સેલ્સમેન્સ એ મારી વસ્તુ છેક કસ્ટમર કે ગ્રાહક સુધી પહોંચતી કરતા હોય છે. એ વસ્તુ માર્કેટમાં મને પૂરેપૂરી ક્વોલિટી અપ્રોચપૂર્વક પાર પાડી આપશે. મિત્રો બીજો પોઈન્ટ જોઈએ તો ચાલુ ઔદ્યોગિક એકમનું વિસ્તૃતિકરણ કરવામાં આવે ત્યારે મારે આ ભરતીની જરૂરિયાત ખાસ ઊભી થશે. આજે મારો એકમ ગાંધીનગરમાં છે, એને હું થોડો વધારે ડેવલપ કરવા જઈ રહ્યો છું. એનું વિસ્તૃતિકરણ થાય તો સ્વાભાવિક છે કે માણસની જરૂરિયાત પણ એટલા અંશે વધી જવાની છે. ત્રીજો એકમ વિચારીએ તો ચાલુ ઔદ્યોગિક એકમમાં નવા વિભાગો કે હોદ્દા ઊભા કરવામાં આવે. મારા ત્યાં સિનિયર એકાઉન્ટન્ટ કે જુનિયર એકાઉન્ટન્ટ છે, બહુ માણસ હોશિયાર છે, પ્રગતિકારક એનું કામ છે, તો ચોક્કસપણે એ હોદ્દો મારે એને આગળના હોદ્દા ઉપર એને ટ્રાન્સફર કરવો પડે, એમને પ્રગતિ કરાવવી પડે. જો હું એ હોદ્દો ખાલી કરીશ તો પછી મારે એક હોદ્દા માટે બીજા માણસની તાત્કાલિક જરૂર ઊભી થવાની જ છે. એ જ પ્રમાણે આગળ વાત કરીએ, નવી શાખાઓ ઊભી કરવામાં આવે. સાઇન પણ બહુ સરસ મજાની મૂકી છે, તમે સમજી શકો છો સરળતાથી. નવી શાખા ઊભી કરી. આજે એક શાખા ગાંધીનગરમાં, એક અમદાવાદમાં, એક ભાવનગરમાં, એક રાજકોટમાં, એક સુરત, એક બરોડા, મોટા પાયે બિઝનેસ ડેવલપ થઈ રહ્યો છે. તો સ્વાભાવિક છે કે જે પ્રમાણે બ્રાન્ચ ડેવલપ થતી જશે એ પ્રમાણે માણસની જરૂરિયાત પણ વધતી જશે. હું એકલો ઓબ્ઝર્વેશન કરી શકીશ, બધે મારું પૂરેપૂરું સેટિસ્ફેક્શન આપી શકીશ નહીં. ત્યાં મારે માણસની તાત્કાલિક જરૂર ઊભી થવાની જ છે. તો આ પણ ભરતી માટે એક જરૂરી આસ્પેક્ટ ગણી શકાય. ત્યાર પછી જોઈએ, કર્મચારી નિવૃત્ત થતા હોય ત્યારે અથવા કર્મચારીને છૂટો કરવામાં આવે ત્યારે. કર્મચારી નિવૃત્ત થતા હોય, ઉંમર પ્રમાણેની આ મર્યાદા જે નક્કી કરેલી છે એ પ્રમાણે તે એમનું કાર્યક્ષેત્ર પૂર્ણ કરે, કાર્ય સમયગાળો પૂરો કરે અને આપણા પાસેથી નિવૃત્તિ લેતા હોય તો સ્વાભાવિક છે કે એની નિવૃત્તિ પછીની જે જગ્યા ખાલી થઈ એ મારે ભરવી પડશે અને તે માટે મારે કર્મચારીઓની જરૂર ઉદ્ભવશે. અનાયાસે આપણે વી ઓલ આર મોર્ટલ્સ, મેન આર મોર્ટલ્સ, આપણે બધા અમરપાટો તો લાવ્યા નથી. ન કરે નારાયણ કોઈ સાથે કોઈ પણ અનિવાર્ય એવા સંજોગો બની ગયા છે અને કર્મચારીનું મૃત્યુ થાય છે તો એ સંજોગોમાં પણ એની ખાલી પડેલી જગ્યા ભરવાની જરૂરિયાત ઊભી થશે, ત્યારે પણ મારે ભરતી કરવી પડશે. એના પછી જોઈએ, કર્મચારીનું અવસાન થાય, છૂટો કર્યો, કર્મચારી ટૂંક સમય માટે રજા ઉપર જાય. કર્મચારીને કોઈ પણ સંજોગોમાં, કોઈ લેડી કર્મચારી છે તો મેટર્નિટી લીવ ઉપર જાય, કે કોઈ કર્મચારીના ઘરે પ્રસંગ છે એ ટૂંક સમય માટે રજા ઉપર જાય, કે ઘણી વખતે આપણે બહારથી નિમેલા કર્મચારી હોય છે, પ્રદેશમાં પાછા જતા હોય છે, ત્યારે મારે ટૂંકા સમય માટે પણ એ મારું કામ પૂર્ણ કરાવવા માટે કર્મચારીની જરૂરિયાત ઉદ્ભવશે. નેક્સ્ટ જોઈએ મિત્રો, કર્મચારીને બઢતી આપવામાં આવે ત્યારે. મેં અગાઉ પણ કહ્યું કે પ્રોગ્રેસિવ વર્ક કરે એ વ્યક્તિને ચોક્કસ બઢતી અપાય છે અને એ બઢતી આપ્યા પછીની જે સીટ ખાલી થશે એ પણ મારે તાત્કાલિક ધોરણે ભરી દેવી પડશે. વૈજ્ઞાનિક ભરતી એટલે કે સાયન્ટિફિક રિક્રુટમેન્ટ શું છે એની જો વિગતે ચર્ચા કરીએ તો આ એક સ્ટેજને રજૂઆત કરી શકાય. જેમ કે સંચાલકો છે, સંચાલકો મુખ્ય 4 બાબતોને ધ્યાનમાં રાખી આ વસ્તુ કરતા હોય છે.
સૌથી પહેલું તો યોગ્ય સમયગાળો પસંદ કરશે, યોગ્ય સંખ્યામાં કેટલા કર્મચારીઓની જરૂર છે, કઈ જગ્યા માટે જરૂર છે, એટલે કે યોગ્ય લાયકાતવાળી વ્યક્તિઓ અને યોગ્ય જગ્યા માટે આ વ્યક્તિઓની ભરતી કરવી, એને સાયન્ટિફિક રિક્રુટમેન્ટ કહેવાય. સામાન્ય રીતે વૈજ્ઞાનિક ભરતી કરવા માટે સંચાલકોએ મુખ્ય 3 બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. સૌથી પહેલું છે કાર્ય વિશ્લેષણ, બીજું છે કાર્ય વર્ણન અને ત્રીજું છે કાર્યની જરૂરિયાત. તમારે જે કાર્ય અંગે એમની નિમણૂક કરવી છે એ કાર્ય વિશ્લેષણ વિશે સંચાલકો ચોક્કસ હોવા જોઈએ. કાર્ય વિશ્લેષણ કર્યા પછી જે જરૂરિયાત, જે જગ્યા માટે એમની ભરતી કરવાની છે એ યોગ્ય લાયકાતો એમની પાસે છે કે નહીં એ પ્રમાણેની ભરતી કરવી પડશે. એટલે કાર્ય વિશ્લેષણ, કાર્ય વર્ણન અને કાર્યની જરૂરિયાત, આ ત્રણેયનો સમન્વય યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત અને યોગ્ય જગ્યા માટે થાય તો એ રિક્રુટમેન્ટ કે એ ભરતી સાયન્ટિફિક છે તેમ કહી શકાય. મિત્રો, આગળના ટૉપિકની ચર્ચા માટે હું મારા કાબિલ મિત્ર પ્રકાશભાઈ કુમાવતને વિનંતી કરીશ કે એ આપણી પાસે અગાઉ જે કર્મચારીના ભરતીના પ્રાપ્તિ સ્થાનો અને એમની અવેલેબિલિટી શું હોય એ વિશે આપણને વધુ માર્ગદર્શન આપશે. નમસ્કાર મિત્રો. કર્મચારીની ભરતી એ ખૂબ જ સરસ ટૉપિક ચેતનભાઈ સાહેબે જે આપણને સમજાવ્યો આજે. ભરતી એક બહુ જ અગત્યનો મુદ્દો હોય છે દરેક કંપની માટે. અને સૌથી પહેલાં આપણે જોઈશું કે કર્મચારીની ભરતી જે છે એ કઈ કઈ જગ્યા પરથી, એટલે કે કઈ જગ્યાઓથી કર્મચારીઓને મેળવી શકાય છે, અથવા તો આપણે કઈ જગ્યા પરથી કર્મચારીઓને શોધી શકીએ છીએ. જેની અંદર સૌથી પ્રથમ આપણે જોવા જઈશું કે કયા કયા સ્ત્રોત છે ભરતીના. તો મૂળ બે પ્રકારના સ્ત્રોત છે. એક આંતરિક સ્ત્રોત છે, જેમ કે જેને ઇન્ટરનલ સ્ત્રોત કહેવાય છે. એની અંદર કર્મચારીમાં મિત્રો માફ કરજો, કર્મચારીના મુખ્યત્વે બે પ્રકારના કર્મચારી હોય છે. જેની અંદર પહેલાં સંચાલકીય કર્મચારીઓ, એટલે કે મેનેજર લેવલે જે લોકો કર્મચારી આવતા હોય છે, અને બિન સંચાલકીય કર્મચારીઓ જે કે મેનેજર લેવલથી નીચેના લેવલે કામ કરતા હોય છે. નોર્મલી ભરતીની જરૂરિયાત જે છે એ બિન સંચાલકીય કર્મચારીઓને રિક્રુટ કરવા માટે થતી હોય છે. જેમ કે હું દાખલા તરીકે તમને ઉદાહરણ આપું. એક કંપની છે જેની અંદર સીઈઓ હોય છે સૌપ્રથમ ઊંચા હોદ્દા ઉપર, પછી પેટ્રોન આવતા હોય છે, સીઈઓ એટલે કે પેટ્રોન, પછી એની નીચે જે છે ડાયરેક્ટરોની નિમણૂક થતી હોય, જેમાં ડાયરેક્ટર 1, ડાયરેક્ટર 2 જેટલી પણ રિક્વાયરમેન્ટ એ પ્રમાણે